આ કાર્તિક પટેલ જેવા લોકો દીક્ષિત પૈસા છાપીને નીકળી ગયા પણ સવાલ એ છે કે કાર્તિકના કાળા કરતૂતો પર કાર્યવાહી ક્યારે? તપાસની એજન્સીઓને ખબર છે કે કાર્તિક કેમ જઈ રહ્યો છે. કાર્તિક ફોન કરીને જ જાય છે કે જાઉં છું. પ્રેમિકાના નામે જમીનો એ ટ્રાન્સફર થઈ રહી છે અમદાવાદના સિંધુ ભવન રોડ પર જે કાર્તિકની પ્રેમિકા રહે છે. આ કાર્તિકનો વરઘોડો કાઢજો હર્ષભાઈ, મારી વિનંતી છે તમને. આપણે તો એક જબરજસ્ત પેટર્ન બની છે કે પહેલા ખોટું કરીને પૈસા કમાઈ લો અને પછી જ્યારે તમે ચોપડે ચડો અથવા તો તમારી પર ભગવાન રૂઠે ને તમે ક્યાંક પકડાઈ જાઓ, કારણ કે તંત્ર કે પોલીસ હારે તમે પકડાવાના નથી ને પકડાવ તો તમે 500-700 કરોડ છાપી લીધા હોય ભગવાન અને માતાજીની દયાથી ખોટું કરીને. આ કાર્તિક પટેલ જેવા લોકો દીક્ષિત પૈસા છાપીને નીકળી ગયા પણ સવાલ એ છે કે કાર્તિકના કાળા કરતૂતો પર કાર્યવાહી ક્યારે? કિશન, એક સૌથી મોટો સવાલ છે, કારણ કે મેડિકલ માફિયા કાર્તિક પર કોના 4 હાથ છે? આ સવાલો છે તે વારંવાર ઉઠી રહ્યા છે. અને કોણ એવા નેતાઓ અધિકારીઓ છે કે જે મેડિકલ માફિયા સાથે ભૂમાફિયા કાર્તિક પટેલ પર 4 હાથ છે તે રાખી બિલકુલ રહ્યો છે? મેડિકલ માફિયાની સાથે કાર્તિક એ અમદાવાદનો પ્રતિષ્ઠિત ભૂમાફિયા પણ છે. ભૂમાફિયા કાર્તિક સામે સાથે જ જમીન મામલે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? સૌથી મોટો સવાલ. કરોડો રૂપિયાની જમીન એ કાર્તિકે દબોચી લીધી હતી. લેન્ડ ગ્રેબિંગની તપાસ સોંપાઈ પણ કાર્યવાહી હજુ સુધી નથી કરવામાં આવી. કિશન, મહત્વની વાત તો એ જ છે કે અને જમીન કાર્તિકની હોસ્પિટલે 112 લોકોના દીક્ષિત જીવ લીધા છે. આ વાત રાજ્યની સરકારે ના ભૂલી જોઈએ સાહેબ. આ કાર્તિકના અને આખા બંગલા પર તપાસ કેમ? ખોલ્યું. કિશન, જો મેડિકલ માફિયા પર તપાસ થઈ એ જ કાર્તિકની જમીન મામલે, રેવન્યુ મામલે કેમ તપાસ નથી થતી? અને આ દીક્ષિત મોટો કાલે સવાલ તપાસ છે. થઈ હોત ને તો કદાચ આજે આ લોકોના જીવ બચી ગયા તો આ કાર્તિકે પકડાઈ ગયો હોત સાહેબ. કિશન, મહત્વની વાત, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને બાબુઓ આ કૌભાંડીને બચાવવા સક્રિય થયા છે. તમે વિચાર તો કરો. અને જેને 112 ના જીવ લીધા. 60 લાખ ચોરસ મીટર જગ્યાનું પ્રીમિયમ એ દીક્ષિત કાર્તિકે ભર્યું જ નથી. જો સરકારને મેડિકલમાં ચૂનો માર્યો, પ્રીમિયમમાં ચૂનો માર્યો ને તોય સરકારે કાર્તિકને કે વેલકમ કાર્તિક વેલકમ. અને નાના એવા માણસે પોતાનો ટેક્સ નો ભર્યો ને અરે ભાઈ હેલ્મેટ ના પહેર્યો તો ઉપાડી લે. જો હું તો કહું જ છું હેલ્મેટ પહેરવો જ જોઈએ, સેફટી છે. હા, પણ વાત એ છે કે કાર્તિક નાના જેવા માણસને લોકો. તમે દંડો છો. નાના માણસ ઉપર તમારામાં તાકાત છે બહાદુરી બતાવવાની, કાર્યવાહી કરવાની, અને મોટા ઉપર પ્રેસ કોન્ફરન્સ આવીને કરો છો કે આ અઠવાડિયામાં તો આટલા કરોડનો દંડ વસૂલી લો. કેમ? કાર્તિક ઉપર કાર્યવાહી કરવાની તાકાત નથી. હજારો લાખો રૂપિયાની જમીન એ ખેડૂતો પાસેથી ધમકાવી. દીક્ષિત એક અધિકારી છે ગુજરાત સરકારના કે જે કાર્તિકના ભાગીદાર છે ધંધાઓમાં, કે જે કાર્તિકને બચાવવા માટે હવાતિયા મારે છે. ગુજરાત સરકારના એક અધિકારી છે કે જે કાર્તિકને બચાવવા માટે સિનિયર અધિકારીઓ મેદાને પડ્યા છે. મેદાને અધિકારી પડી ગયા છે. પણ સાહેબ હું તમને વિનંતી કરું છું કે તમે તો ખૂબ મોટા વ્યક્તિ છો, પ્લીઝ આ કાર્તિકમાં ના પડો, કારણ કે હજારી માઓ લોકોના પરિવારો આ કાર્તિકે રજાડી દીધા છે. અનેક ખોટા ખેડૂતોની જમીનો આને ચીટિંગ કરી લીધી છે. અને કાર્તિકના મળતિયાઓ અમદાવાદની પેરીફેરીમાં અત્યારે ઘૂમી રહ્યા છે. મેં કીધું કે દીક્ષિત કાર્તિકની પ્રેમિકા હવે કાર્તિકને બચાવવા માટે એક્ટિવ અને એક્ટિવ પ્રેમિકા નથી થઈ. કાર્તિકના કેટલાક મળતિયાઓની જમીનોની પ્રેમિકાના નામે કરવા ફરી રહ્યા એવા સમાચારો સામે આવી રહ્યા છે. અમને માહિતી આપી રહ્યા છે અમારા સૂત્રો, કારણ કે આ કે પ્રકારની ઘટનાઓ છે તે થઈ કાર્તિકને રહી છે. કોઈ એના મેસેન્જરોએ મેસેજ આપ્યો છે કે કાર્તિક હવે જો બાકીની એજન્સીઓ આવશે અને જો તારા નાણાંની તપાસ થશે તો તારી પ્રોપર્ટી બધું સીલ થઈ શકે. એટલે આવી સલાહ એ સરકારના જે નોકર ચાકર છે એ કાર્તિકને આપી રહ્યા છે કે કાર્તિક હવે તારે જેટલું પણ હોય તારા પરિવારના નામે એ તું બીજાના નામે કરવા માંડજે. કારણ કે કિશન 112 ના જીવ લીધા છે. હા. આના ઉપર માનવ વધુનો ગુનો લાગવો જોઈએ કે 112 ના જીવ લઈ લીધા. મજા આવે તેને તમે શરીરના ઓપરેશન કરી નાખ્યા, ટીચરનું ઓપરેશન કરાવવા આવે તો તમે હૃદયનું ઓપરેશન કરી નાખ્યું. કાર્તિક, તારામાં હૃદય જેવું કઈ નતું. તારામાં હૃદય જેવું કઈક હોત ને તો તે લોકોના જીવન સાથે ન રહીમાં હોત. અને પ્રેમિકાના નામે જમીનો એ ટ્રાન્સફર થઈ રહી છે અમદાવાદના સિંધુ ભવન રોડ પર જે કાર્તિકની પ્રેમિકા રહે છે એના નામે જમીનો ટ્રાન્સફર. કારણ કે કાર્તિકને ડર છે કે ક્યાંક ઈડી બીડી ઇન્કમ ટેક્સ બધા આવશે મામેરું. જો આ સરકાર તો બુલડોઝર ફેરવતી હોય દીક્ષિત તો એજન્સી ફેરવી શકે ને કાર્તિકભાઈનું બધું કિશન નહીં ફેરવે. નહીં થાય. 4 હાથ છે કોકના કાર્તિક પર, 4, 8, 10 હાથ છે. કાર્તિકે વિદેશમાં ફરી રહ્યો છે, મજા કરી રહ્યો છે. છેલ્લું લોકેશન એ કાર્તિકનું કુવેત હતું દીક્ષિત. આઈ થિંક
કતાર હતું આ કાર્તિકનું લોકેશન કે કાર્તિક અને એક મિનિટ ખબર પણ છે આ ખબર તપાસની એજન્સીઓને ખબર છે કે કાર્તિક કેમ જઈ રહ્યો છે કાર્તિક ફોન કરીને જ જાય છે કઈ જાઉં છું હા પણ અફસોસ છે આપણા કાયદાનો અફસોસ છે આપણા અધિકારીઓનો કે આવા કૌભાંડી સાથે મળેલા છે પૈસા લઈને ભાગી ગયો એને તમે હજી છોડી દો પણ માનવીના હત્યા કરીને ભાગી ગયો તમે અહીંથી આપણી પોલીસ પાસે કેપેસિટી નથી કે તમે કોઈ દેશમાં જઈને આવા માણસને અને કયા દેશની એવી સરકાર છે કે જેમ કે ના અમને કાર્તિક આપી દો આ થોડો કોઈ દાઉદ ઇબ્રાહિમ છે આ તો એક હત્યારો છે કે જેને અહીંયા 112 લોકોની જિંદગીને હણાવી નાખી પોતાના પૈસાના સ્વાર્થ માટે ખબર પણ નથી કે ડોક્ટરો એ ખરેખર ડોક્ટર હતા કે ઢોર ડોક્ટર હતા કે ગમે એના હૃદયો ચીરી નાખ્યા સાહેબ મારી તમે અમદાવાદના વિનંતી છે કાર્તિકને પકડો તાત્કાલિક પકડી જે પકવાન 4 રસ્તા પર હોસ્પિટલ આવેલી છે જગ્યાની કિંમત કેટલા કરોડની હોસ્પિટલ આ તે એટલે આ કાર્તિકે શું કર્યું કિશન હોસ્પિટલ કેવા માટે કરી ખબર બ્લેક ના વ્હાઈટ ના બ્લેક કરવા હા બિલકુલ કાળા થોડા અને એમાં એને ધંધો દેખાણો એટલે લોકોને હૃદય ચીરવાનું ચાલુ કર્યું એટલે હૃદય ચીરવાના પૈસા સરકાર પાસેથી લેવાનું ચાલુ કર્યું પૈસા સરકારમાંથી આવતા હોય તો કોઈ પૂછવાય ના આવે કારણ કે પીએમજેવાય માંથી આવતા હતા એટલે સુધરી જાઓ કાર્તિક જેવા અને કાર્તિકભાઈ તમે આવો તમારા માટે શિયાળાનો સરસ મજાનો મેથી પાક એક ક્રાઇમ બ્રાન્ચે બનાવી રાખ્યો હર્ષભાઈ કીધું જ છે કે વરઘોડો કાઢવાનો છે તો કાઢવાનો છે આ કાર્તિકનો વરઘોડો કાઢજો હર્ષભાઈ મારી વિનંતી છે તમને કે કાર્તિકને લઈ આવો અને પકવાનથી સીધું ભવન રોડ ઉપર કાઢો આ કાઢો પડે કારણ કે જે સૌથી મોટા મેડિકલ માફિયાઓ છે ને જે એક એક રૂમના 25,000 રૂપિયા તોડે છે એ બધા આ જ ગુજરાતના આ જ એરિયામાં છે એટલે જો આ કાર્તિકભાઈનો વરઘોડો એ મોટી મોટી હોસ્પિટલોની બહારથી નીકળે તો ડોક્ટરોને ખબર પડે કે હે આપણે પણ હર્ષભાઈ ઘણા બધા ગુંડા ઘણા બધા લુખા એના વરઘોડા નીકળી રહ્યા છે પણ તમને બે હાથ જોડીને વિનંતી છે કે તમારી પોલીસને કહો કે કાર્તિકને પકડી આવે અને એનો વરઘોડો કાઢે વરઘોડો કાઢવાથી અને યાદ રાખજો બીજા બધા ભૂલી જશે પણ અમે આ મુદ્દાને નહીં ભૂલીએ જ્યાં સુધી કાર્તિક હાથમાં નહીં આવે જેલમાં નહીં જાય સાહેબ આ લોકો તો જેલમાં જઈને પણ સગવડો ભોગવી લે છે બસ ભગવાન આવા લોકોને ના છોડે એ જ પ્રાર્થના સાથે જલ્દીથી જલ્દી આ તમામ ખ્યાતિકાંડના આરોપીઓ આવે એ તમામનો એક સાથે વરઘોડો નીકળે એ જોવા અમારી આંખો તરસી રહી છે તમારી તરસે છે કે નહીં એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો અને તમારા વિસ્તારમાં લેબોરેટરી ડોક્ટર XYZ લોકો જો લૂંટતા હોય ને પૈસા ખોટા લે તો એનું પણ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર